ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં આજે તેજી જોવા મળી, તેમજ કપાસના મણના આજે ખેડૂતોને 1,651 રૂપિયા ભાવ મળી રહ્યા. આજે એરંડાના ભાવ પણ વધેલા જોવા મળ્યા. ઉત્તર ગુજરાતમાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવકો જોવા મળતી હોય છે. તેવામાં આજે 7 માર્ચના રોજ મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે. યાર્ડમાં કપાસની આજે 5700 મણની આવક નોંધાઈ છે. જેના ભાવની વાત કરીએ તો નીચો ભાવ 1,221 રૂપિયા તેમજ ઊંચો ભાવ આજ રોજ 1,651 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે આવકમાં વધારો નોંધાયો છે અને 5700 મણ કપાસની આવક થવા પામી છે. સાથે સાથે આજે ભાવમાં પણ 150 રૂપિયા જેટલો વધારો ગયા અઠવાડિયાઓના ભાવ કરતાં નોંધાયો છે. મણના 1,651 રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. છેલ્લા મહિનાઓમાં સૌથી ઊંચો ભાવ આજે નોંધાયો છે. સતત અઠવાડિયાથી કપાસનો ભાવ યાર્ડમાં નોંધાઈ રહ્યો છે અને તેના ભાવમાં આજે 1,651 થયો છે. છેલ્લા 2 અઠવાડિયાથી ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવનો ઊંચો ભાવ મળતા ખેડૂતો પોતાના પાકનો લઈને ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં કાર્યરત ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની વધારે પ્રમાણમાં આવકો નોંધાતી હોય છે. યાર્ડમાં કપાસની લગભગ 5,700 મણની આવક આજે નોંધાઈ છે, જેનો ભાવ 1,221 અને ઊંચો ભાવ આજે 1,651 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે. નવી આવકના વધારાની સાથે ભાવમાં 150 રૂપિયાનો વધારો ગયા અઠવાડિયાનો ભાવ કરતાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસના પાકમાં નુકસાની જોવા મળી હતી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ 2 દિવસથી કપાસની આવકમાં વધારો નોંધાયો છે અને આજે તેને 5700 મણ આવક નોંધાઈ છે. તેના ભાવમાં ગયા અઠવાડિયા કરતાં 150 રૂપિયા જેટલો વધારો નોંધાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની ખાસ કરીને આવતી હોય છે. આજે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 538 બોરીની આવક નોંધાઈ છે, જેના ભાવમાં વધારો આજ રોજ નોંધાયો છે. જેના ખેડૂતોને આજે 1,126 રૂપિયાથી ઊંચા ભાવ 1,190 રૂપિયા સુધીના મળી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી આ ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે તેના ભાવમાં 1,190 રૂપિયા બોલાયો છે અને તેના ભાવમાં વધારો નોંધાયો છે. એરંડાની આવકમાં પણ આજે વધારો દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત રાયડાની આજે 217 બોરીની આવક નોંધાઈ છે, જેના ભાવ 772 રૂપિયા અને ઊંચો ભાવ 1,000 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે. આમ આજે કપાસ તેમજ એરંડાના ભાવમાં વધારો નોંધાયો છે.